યુપીએસસીના ચેરમેન પદેથી મનોજ સોનીએ રાજીનામું આપ્યું હતું. હવે યુપીએસસીના ચેરમેન પદે નવા ચેરમેનની વરણી થઈ ગઈ છે અને પ્રીતિ સુદન એમને આ ચેરમેન પદ આપવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી હમણાં છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ચર્ચામાં છે. નીટ પેપર લીકથી માંડીને પરીક્ષાઓ રદ સુધીની અનેક બાબતોને કારણે યુપીએસ ચર્ચામાં છે અને તાજેતરમાં યુપીએસસીના ચેરમેન પદેથી મનોજ સોનીએ રાજીનામું આપ્યું હતું. હવે યુપીએસસીના ચેરમેન પદે નવા ચેરમેનની વરણી થઈ ગઈ છે અને પ્રીતિ સુદન એમને આ ચેરમેન પદ આપવામાં આવ્યું છે. તો આ પ્રીતિ સુદન કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પ્રીતિ સુદનને યુપીએસસીના ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે. મનોજ સોનીએ રાજીનામું આપેલું અંગત કારણોસર અને એમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું અને હવે પ્રીતિ સુદનને યુપીએસસીના ચેરમેન બનાવાયા. 1 ઓગસ્ટથી તેઓ એમનો કાર્યભાર સંભાળી લેશે. જોકે એમનો જે કાર્યકાળ છે એ 1 વર્ષ માટે જ છે. એપ્રિલ 2025 સુધી તેઓ યુપીએસસીના ચેરમેન પદે રહેશે. હવે પ્રીતિ સુદન માટે ઘણી બધી બાબતો છે જે જાણવા જેવી છે. ખાસ તો એ છે કે યુપીએસસીના તેઓ બીજા મહિલા ચેરમેન છે જેમને આ પદ મળ્યું છે. આ પહેલાં જે મહિલા ચેરમેન બનેલા એ રોઝ મિલિયન બાથ્યુ ખરબુલી હતા કે જે 23 સપ્ટેમ્બર 1992થી 23 ઓગસ્ટ 1996 સુધી યુપીએસસીના પહેલા મહિલા ચેરમેન રહ્યા હતા. પ્રીતિ સુદન માટે સૌથી જાણીતી વાત એ છે કે જ્યારે કોરોના મહામારી હતી ત્યારે એમણે દેશ માટે બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવેલી. એમણે કોરોના મહામારીની વખતે આરોગ્યના સચિવ તરીકે મુખ્ય રણનીતિકાર તરીકેની કામગીરી બજાવેલી અને એમાં એમણે એટલી સારી ભૂમિકા ભજવેલી કે જેને કારણે સરકાર ઘણી બધી બાબતોમાંથી બચી ગઈ. મતલબમાં પ્રીતિ સુદનનો જે રેકોર્ડ છે એ એટલો બધો સારો છે કે સરકારે આખરે એમને આ માટે પસંદ કર્યા છે. એટલે એવું કહેવાય રહ્યું છે કે કોરોના મહામારીમાં જે પ્રીતિ સુદને સરકારને બચાવેલી એ યુપીએસસીમાં પણ હવે કદાચ સરકારને બચાવશે. પ્રીતિ સુદન આંધ્રપ્રદેશના 1983ના બેચના આઈએએસ ઓફિસર છે, પરંતુ 4 વર્ષ પહેલાં તેઓ રિટાયર થઈ ચૂક્યા હતા અને એમણે ઘણી બધી ભૂમિકાઓ ભજવી છે. એમણે થોડાક સમય માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકેની પણ ભૂમિકા ભજવી છે. રક્ષા મંત્રાલયના સચિવ પણ તેઓ રહી ચૂક્યા છે અને ઓક્ટોબર 2017થી જુલાઈ 2020 સુધી તેઓ આરોગ્ય સચિવ તરીકે રહ્યા હતા અને એ વખતે એમણે કોરોના મહામારીમાં મુખ્ય રણનીતિકાર તરીકેની જબરજસ્ત ભૂમિકા ભજવી હતી. આ સિવાય પ્રીતિ સુદન માટે એમ કહેવાય છે કે એમણે બેટી બચાવો બેટી પઢાઓ, આયુષ્યમાન ભારત મિશન, નેશનલ મેડિકલ કમિશન, એલાઇડ હેલ્થ પ્રોફેશનલ મિશન અને સિગરેટ પર પ્રતિબંધનો કાયદો બનાવવા જેવા અનેક કામોની અંદર એમનું મહત્ત્વનું યોગદાન એમણે આપેલું છે અને તેઓ મુખ્ય હરિયાણાના વતની છે. હવે યુપીએસસીના જે ચેરમેન હોય છે એમની રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય છે. આ પહેલાં જે મનોજ સોની હતા એમણે 1 મહિના પહેલાં જ રાજીનામું આપી દીધેલું અને એમણે એમના રાજીનામામાં એવું કીધેલું હતું કે એમણે એક ધાર્મિક મિશન ઉપર આગળ કામ કરવું છે એટલે એમણે રાજીનામું આપેલું. તો પ્રીતિ સુદન હવે યુપીએસસીનો નવો કાર્યભાર છે એ આવતીકાલથી સંભાળી લેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.